गुरुत्वं नमामि। लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपः करुणाकरं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। अतुलित बलधामं हेमशैलावदेहम् अतुलित बलधामं हेमशैलावदेहम् धनुजवन कृशानं ज्ञानिनाम् अग्रगण्यं सकल गुण निधानं वानराणाम् अधीशं रघुपति प्रिय भक्तं वातजातं नमामि रघुपति प्रिय भक्तं वातजातं नमामि रघुपति प्रिय भक्तं वातजातं नमामि। આજના આ મંગલ પ્રસંગે આટલા વિશાળ સંખ્યામાં સંતો ઉપસ્થિત છે, આપ સૌ ઉપસ્થિત છો ત્યારે આપણે સૌ પહેલા બે હાથ ઊંચા કરી અને કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય બોલાવીએ। બોલ કંથેરિયા હનુમાનજી મહારાજ કી, सत्य सनातन धर्म की, श्री पंचस्नाम जूनागढ़ की, न पार्वती पते हर हर महादेव। समग्र गुजरातનું પ્રતિનિધિત્વ કરી શકે એવા સુરત શહેરના હૃદયસ્થમાં વિસ્તારમાં નૂતન હનુમાનજી મહારાજ કંથેરિયા હનુમાનજી મહારાજના પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે અહીંયા ઉપસ્થિત શ્રીપંત દશનામ જૂના અખાડાના સંતો, વાલીનાથ અખાડાના મહંત શ્રી બલદેવગીરજી બાપુ, સુરતના તમામ સંપ્રદાયના પ્રતિનિધિત્વ કરતા લંબે હનુમાનજીના महंत श्री अन्य उपस्थित तमाम महंतो, शेरनाथ जी बापू, अमरा श्रीपंत दशनाम जूना अखाड़ा थानापति बचुगिरजी बापू, अन्य उपस्थित अहिया जेमणे 1751 किलोनु भारत शिवलिंग स्थापित कर्यु छे एवा बटुगिरीजी अटल अखाड़ा महंत श्री, अन्य उपस्थित तमाम विद्वान महंतो अने हमणां जेमना एक महोत्सव में अमे वालीनाथ पासे वालेर गया था एना महंत श्री सुखदेवपुरीजी महाराज, अमरा श्रीपंत दशनाम जूना अखाड़ा दौलतगिरीजी, अन्य उपस्थित तमाम संतो, आप सब आत्मबंधुओं अने भक्तिमती माताओं। आम तो मारी लाइन में जे बैठा छे એ બધા સંતો બોલવા ધારે તો ઘણું બોલી શકે એવા છે, પણ બધાએ મળીને મને બે શબ્દ બોલવાનું જ્યારે કહ્યું છે ત્યારે મિત્રો, ભય આતંક અને ભ્રષ્ટાચારથી આખો સમાજ જ્યારે અનેક પ્રકારની વેદનાઓ અનુભવી રહ્યો છે, પ્રકૃતિના પ્રકોપોનો ભોગ પણ આપણે સૌ બની રહ્યા છીએ, ત્યારે 2 મિનિટ બધા મૌન રાખે ભાઈ। મીડિયાના મિત્રોને મારી વિનંતી, બે મિનિટ, મારે લાંબુ પ્રવચન કરવું નથી, પણ આવા સંકટના સમયમાંથી આપણને સૌને સંકટ સે હનુમાન છોડાવે એવું કહેવાય છે। હનુમાન ચાલીસામાં એક પંક્તિ છે, સંકટ સે હનુમાન છોડાવે મન કર્મ વચન ધ્યાન જો લાવે। ત્યારે આટલા વિશેષ સંતોની ઉપસ્થિતિમાં આપણા કંથેરિયા હનુમાનજીની મંદિરનું નિર્માણ કરનાર, એની પ્રતિષ્ઠા મહોત્સવ કરનાર અને બધાએ સાધુ સંતોને હૃદયના ભાવપૂર્વક અહીં એકત્રિત કરવાનું જેણે કામ કર્યું છે એવા ગુરુ કૃપા એમની ઉપર કોટેશ્વર ગુરુ મહારાજની ખૂબ કૃપા હતી। અમારા જૂના અખાડાના સભાપતિજી હતા અને મને વર્ષો જેમનો પરિચય રહ્યો છે। प्रेम परिचय को पहचान बना देता है, प्रेम इंसान को भगवान बना देता है। प्रेम परिचय को पहचान बना देता है, प्रेम इंसान को भगवान बना देता है। नहीं એવું લાગતું આપણને કે આનો પરિચય આપણને આજે થયો?
હમણાં શોભાયાત્રામાં અમે બધા આવતા હતા. સુરત શહેર આખું આ ઉત્સવમાં ભાગ લઈ રહ્યું છે અને જન જનના મનમાં એક પ્રકારની સુંદર સનાતન હિન્દુ ધર્મની ભાવના જાગૃત કરી છે. અને એ બહુ જ જરૂરી છે અત્યારના સમયમાં, કારણ કે અનેક પ્રકારના વિદેશી આક્રમણો આપણા સનાતન હિન્દુ ધર્મને છિનભિન કરવાના પ્રયાસો કરી રહ્યા છે. એવા સમયમાં આવા સાધુ સંતો સૌ એક થઈને, સંપ્રદાયના ભેદભાવ ભૂલીને, જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને, સંપ્રદાયના ભેદ ભૂલીને, નાના મોટા ભેદ ભૂલીને સૌ એક સાથે બેસીને હવે આપણા સાધુ સમાજ અગર તો સનાતન હિન્દુ ધર્મની ઉપર આવતા આક્રમણોને ખાળવાનું કામ આપણે સૌએ સાથે રહીને કરવું પડશે. થોડી વાર શાંતિ રાખો, સારું ભાઈ. મૌનથી કામ કરો તો સારું લાગે. ત્યારે અમારા સૌરાષ્ટ્રના કવિ કાગે એક વાત બહુ સરસ કરી કે જમડાટ જાંબુવાન અને નળ નીલને સુગ્રીવ ગયા. જમડાટ જાંબુવાન જમડાટ જાંબુવાન અને નળ નીલને સુગ્રીવ ગયા, પણ હજી લગી હનુમાન એ જુઓ કાયમ ઉભો કાગડા. હજુ લગી હનુમાન એ કાયમ ઉભો કાગડા. આખાય સુરતનું નહીં, સમસ્ત ગુજરાતનું નહીં, સમસ્ત ભારતનું, સમસ્ત માનવ જાતનું રક્ષણ કરી શકે એવી એક પ્રચંડ શક્તિ અને ભગવાન શિવનું 11મા રુદ્રનું સ્વરૂપ એવા ભગવાન હનુમાનજી મહારાજ કંથેરિયા હનુમાનના નામે અહીંયા એટલી સુંદર સુવિખ્યાત પ્રસિદ્ધિ પ્રાપ્ત કરશે કે જેનો વિકલ્પ આપણે નહીં સમજી શકીએ. એવા સમયમાં મને એમ લાગે છે કે શ્રીપંત દશનામ જૂના અખાડાના બ્રહ્મલીન કોટેશ્વર ગિરિજી મહારાજ જ્યાં હશે ત્યાંથી આ ક્ષિપ્રાગીરીના આશીર્વાદ આપતા હશે. એની પ્રસન્નતાનું જ આ પ્રતીક છે. અને મારા તો ખૂબ અભિન્ન મિત્ર હતા, સભાપતિ હતા, હું શ્રીમંત થાનાપતિ હતો. એવા વખતમાં ભગવાન દત્તાત્રેયના એવા ઉપાસક હતા કે 3 વાગે રોજ ઉઠી જાય અને ભગવાન દત્તાત્રેયની સામે એક ખાલી કોપીન ધારણ કરીને બેસી જતા. અમારી નજરે નિહાળેલી વાત છે. ખૂબ અમે સાથે રહ્યા છીએ. ત્યારે મને એમ લાગે છે ગુરુ કૃપા હિ કેવલમ શિષ્ય પરમ મંગલમ. એ ગુરુ પરંપરાનો પ્રસાદ ક્યાં ગયા ક્ષિપ્રાગીરીજી? ક્ષિપ્રાગીરી ક્યાં છે? આમ આવો નહીં બાપા. આ ક્ષિપ્રાગીરી ઉપર હનુમાનજી મહારાજની ખૂબ ખૂબ પ્રસન્નતા. પાલનપુરમાં કંથેરિયા હનુમાન અને એ કંથેરિયા હનુમાન આજે આપણી સન્મુખ. રામાયણમાં એવું કહેવાયું કે જમડટ જાંબુવાન 18 પદમાં સૈન્ય લઈ અને રામજી જ્યારે રાવણ ઉપર વિજય કરવા માટે ગયા ત્યારે નળ, નીલ, સુગ્રીવ, અંગદ આ બધા યોદ્ધાઓ હતા, પણ કા ચૂપ સ્વાધી રહ્યું હનુમાન. તમે કેમ ચૂપ બેઠા છો? પવન તનય બલ પવન સમાના. અને એવા પવન પુત્ર હનુમાનજી મહારાજજી કળિયુગમાં એકમાત્ર ઉપાસના ઓર દેવતા ચિત્ત ન ધરઈ હનુમંત સેવે સર્વ સુખ કરી. હનુમાનજી મહારાજની ઉપાસના કળિયુગમાં, કારણ કે ચારો યુગ પ્રતાપ તુમ્હારા હે પ્રસિદ્ધ જગત ઉજિયારા. એવા હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા આટલા વિશેષ સંતોની ઉપસ્થિતિમાં નવા વર્ષના નૂતન અભિનંદન વર્ષાભિનંદન કરવાનું એક આપણને સૌને તક આપી છે એ ક્ષિપ્રાગીરી મહારાજ. એની શક્તિ વધો, એની ભક્તિ વધો, એની પ્રસન્નતા વધો અને આવા એક નહીં અનેક સત્કાર્યો એના દ્વારા થાય. હમણાં જ રસ્તામાં શોભાયાત્રામાંથી ઉતરી અમે હનુમાનજીના દર્શન કરતા હતા અને કોઈ એનઆરઆઈ મિત્રનું પાકીટ ખોવાયું જેમાં બહુ મોટી રકમ હતી. એના જરૂરી કાગળો હતા. ક્ષિપ્રાગીરજી બોલતા હતા
ત્યારે મારાથી સહજ બોલાયું કે સંકટ મોચન હનુમાનજી બધું હમણાં સારું કરશે, અને તરત જ સમાચાર મળ્યા કે આ પાકીટ મળી ગયું છે. $5000 હતા એની અંદર, અને તરત 5 મિનિટમાં એને ચમત્કાર બતાવ્યો છે. અને હું તમને બધાને મારા હૃદયની શુદ્ધ ભાવના અને અનુભૂતિથી કહું છું કે આ હનુમાનજીનું દર્શન કરશો ને, રોજ નિયમ લેજો. આનું દર્શન તમારા ધંધા અર્થે જતા આવતા, હાલતા ચાલતા, ઉઠતા બેસતા સમય જ્યારે મળે ત્યારે કંથીરિયા મહારાજની સાક્ષી લઈ અને તમારું કોઈ કાર્ય આરંભ કરશો તો મને એમ લાગે છે કે સંકટ તમારા કાર્યમાં આવતા તમામ સંકટો આનાથી દૂર થાય. એવા સમયમાં આપણા સૌને માટે એક જબરજસ્ત આધારસ્તંભ ઊભો થયો છે, અને એ પણ આવા સુંદર વિસ્તારમાં મેન રોડની ઉપર આવું સુંદર મંદિર નવનિર્માણ થયું. આટલા સંતોની સાથે રહી અને એણે એક એવું સત્કાર્ય કર્યું. આખા ગુજરાતના સંતો એનું અનુકરણ કરશે તો બહુ મોટું કામ આખા સમસ્ત ગુજરાતમાં થશે. અને ગુજરાતમાંથી જે વાત વહેતી થાય છે એ આખા વિશ્વમાં ફેલાઈ જાય છે, કારણ કે આખા વિશ્વનું પ્રતિનિધિત્વ કરવાની શક્તિ અમારા ગુજરાતના સંતોને પ્રાપ્ત થઈ છે. ત્યારે વિશેષ નહીં કંઈ કહેતા, અમારા હૃદયની ખૂબ ખૂબ પ્રસન્નતા પ્રાપ્ત કરીને હું તો વારંવાર મારા હૃદયથી ગદગદિત થઈ અને મેં ક્ષિપ્રાગીરીને આખી રાત ચાલીને આવ્યો છું. અમરેલી હતો, સાંજે 9 વાગે ત્યાંથી નીકળીને સવારમાં 4:30 વાગે અહીં હાજર થઈ ગયો છું. કારણ કે કોટેશ્વર ગિરિજી અને એના ચિરંજીવી આશીર્વાદ પ્રાપ્ત કરનાર ક્ષિપ્રાગીરી, અને હમણાં નવા મહંતની નિયુક્તિ થઈ પ્રભુગીરીજીને, પ્રભુગીરીજી મહારાજે નૂતન, આપણા જેમ આપણા ત્યાં નાદ અને બુંદની 2 પરંપરાઓ છે. બુંદની પરંપરામાં પુત્રને પિતાનો વારસો મળે, અને નાદની પરંપરામાં ગુરુની તમામ મિલકતો, પછી આધ્યાત્મિક હોય, ભૌતિક હોય કે ગમે તે પ્રકારની મિલકત હોય, એ તમામનો વારસો જો શિષ્ય સુપાત્ર બને તો એને તરત પ્રાપ્ત થાય છે. તો અમે એ પ્રભુગીરીજીને પણ બધા સાધુ વતી કહીએ છીએ કે તમારા ગુરુ પરંપરાનો ખૂબ નિર્વાહ કરજો, સાધુ સંતો પ્રત્યે આદર રાખજો, પ્રેમ રાખજો, વડીલોની સેવા કરજો, અખાડાની સેવા કરજો, અને હનુમાનજી મહારાજ તમારી બધી કામનાઓ પૂરી કરશે એના પ્રત્યે શ્રદ્ધા રાખજો. વિશેષ ન કહેતા સમય થયો છે, એટલે અમારા સૌ સંતો વતી ખૂબ ખૂબ પ્રસન્નતા પ્રાપ્ત કરી અને આ પ્રસંગને સાધુવાદ આપી, ધન્યવાદ આપી, આશીર્વાદ આપી મારા શબ્દોને વિરામ કરું છું. તમે ખૂબ ઉત્સાહમાં ભાગ લીધો છે, એવી રીતે હનુમાનજી પ્રત્યે અડગ શ્રદ્ધા રાખી અને કાયમ કંથેરિયા હનુમાનજીની જય બોલાવી અને આ રસ્તા ઉપર પ્રસાર થજો. વાલીનાથ મહંત શ્રી બળદેવગીરજી મહારાજને હું 2 શબ્દો બોલવા માટેની વિનંતી કરું છું. 2 શબ્દો એ પણ આશીર્વાદના રૂપમાં, કારણ કે સમાજમાં રબારી સમાજ એટલે દૂધવલીયો સમાજ, અને દૂધ વગર કોને ચાલે? દૂધ વગર કોને ચાલે? આપણે બધા જીવીએ છીએ અમૃત, જીવી અમૃત. એ અમૃતનો પ્રસાદ શબ્દોના રૂપમાં વાલીનાથ મહંત શ્રી બળદેવગીરજી બાપુ 2 શબ્દો કહેશે, ત્યાર પછી મનજી બાપા 2 શબ્દો કહેશે, અને પછી આપણા કાર્યનો જે પ્રકારે નિર્વાહ થવાનો હશે એ અહીંથી સૂચન થશે. કશું કહેવાને આવ્યો છું, કશું કહેવાને આવ્યો છું, હું કરગરવા નથી આવ્યો, બીજાની જેમ આ જીવન અનુસરવા નથી આવ્યો. આટલું કહી મારા શબ્દોને વિરામ આપું છું. અસ્તુ. વાળીનાથ ભગવાન કી જય, કંથેરિયા ભગવાન કી જય,
सद्गुरु देव की जय। सनातन धर्म की जय। गामपादर देव की जय। ओम नमः पार्वती पते हर हर महादेव हर। ओम ब्रह्मानंदं परम सुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु त्वं नमामि। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। अखंडं मंडलाकारं व्याप्तो येन चराचरं तत्पदं दर्शितां येन तस्मै श्री गुरुवे नमः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वंदे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद व्याप्त देहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हालना प्रसंग में जे कोटेश्वर गिरिजी महाराज ने बात करी। कोटेश्वर गिरिजी महाराज अने एमना गुरुजी महाराज वैजनाथ गिरिजी महाराज त्यारथी अमारो संबंध है अखाड़ा साथे। अने एमां एक महान पुरुष थई गया महाराज हाँ हथियाला वाले सोहन गिरजी महाराज ये बड़े महान सामर्थ महात्मा हो गए। ऐसा हमारा बधा संबंधों पहले थी एमना साथे छे अने अमारा प्रत्ये खूब एमनो प्रेम छे एटले शिप्रागिरजी अमारा प्रत्ये बहु प्रेम राखे छे अने अमे त्यारनो अमे संबंध छीए। परमात्मा तेमने सद्बुद्धि आपो अने कंथेरिया हनुमानजी एमना उपर कृपा वरसावो ये ज मारी भगवान प्रत्ये प्रार्थना है। वाणीनाथ भगवान की जय। बोलो हनुमान जी महाराज की। बनासकांठा नो गौरव अमरा संत सरदार वाणीनाथ अखाड़ा 1008 परम पूज्य महंत श्री बलदेव गिरिजी बापू नु स्वागत। पतंगा दौड़ जल्दी कर क्षमा बुझाई जाए थे। एवा समय में वाणीनाथ मंत्री बलदेवजी महाराज की प्रेरणा थी अहीनो तमाम रबारी समाज ये समाज आ वेड़ना तमाम रबारी भाइयों तरफ थी शिप्रागिरी आओ तुम शिप्रागिरी कंथेरिया हनुमान जी महाराज ने एक सुंदर विशेष भेटना रूपમાં दादाए आप्યું दादाને અર્પણ થાય છે એવા 61,000 રૂપિયા શિવરાગીરી મહારાજને આ સરકારી નિમિત્તે આપવામાં આવે છે। આપણે સૌ હર્ષનાથથી તાળી વધારી। હવે પૂરા રબારી સમાજ તરફથી બાપુ મંત્રી બળદેવગીરી બાપુના સમર્પણ કરે છે। બળદેવગીરી બાપુ કંથૈયા હનુમાનના મહંત પ્રભુ गिरिजी ने अर्पण करे। बोलो
કઠિયા હનુમાનજીના પ્રસંગો પૂરું પાડ્યું છે. ઉપસ્થિત સુરત મંડળના શ્રીમાન શ્રી જગન્નાથદાસજી બાપુ यहाँ उपस्थित है एमનું સ્વાગત સીતારામદાસજી બાપુ કરે છે. बोलिए हनुमान जी महाराज की जय. बापू बजरंगलाल जी, महंतों के सिवा दूसरा कोई संत नहीं आना चाहिए उधर. सीतारामलाल जी, सिर्फ महंतों को बैठने दीजिएगा, बाकी सबको बोले आप नीचे बैठिए. संतों गुरुआश्रम भरना विभिन्न करके मजीब बनाए व्यक्ति के आसक्त होना समुदय में भोपाल चुड़ामणि गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवोमहेश्वर गुरु बापू दलपतगिरी बापू एना पण चरणों में मारा कोटि कोटि साष्टांग दलपत प्रणाम. आमंत्रण ने माल आपी पधारेला मारा वडीलो युवान मित्रों नाना बाळको माताओं बहनों दीकरीओ આજે સંતો જૂના અખાડાના સંતો ક્ષિપ્રાગીરી બાપુના આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા છે મિત્રો. એટલે આપણા ગામમાં ગંગા પ્રગટ થઈ, સુરતમાં ગંગા પ્રગટ થઈ. તમારા બાઇકમાં આવે તો છલાંગ મારો, સ્નાન કરી લ્યો, નાહી લ્યો અને દર્શન કરવા જવું હોય એનો ટાઈમ મેળવવો હોય તો બબ્બે મારી બહેનો વતી મારી દીકરીઓ વતી અમારો ખૂબ ખૂબ અંતકરણ મનથી આભાર માનીએ છીએ તમારો. તમે આ પધાર્યા છો. અમે તેમ માનીએ છીએ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ અમારા ગામના પાદરમાં આવી ગયા છે મિત્રો. એના દર્શન કરી લેજો મિત્રો. અને તમારો અંતર્મનથી આભાર માનીએ છીએ. અને આ ભારતી બાપુ આવ્યા છે, જો શેરનાથ બાપુ આવ્યા, દલપતગીરી બાપુ જો ક્યાંય દેખાય નહીં. એ બાય આમ દેખાતા જ નથી ક્યાંય, પાછળ બેઠો હોય હંમેશા. પણ એના તપ અને ભજનની હું વાત કરું, મારે તો હું એને 5 પેઢીથી ઓળખું છું. લહેરગઢ બાપુના ચિત છે બાપુ, ભારતી બાપુ ઓળખે છે, લહેરગઢ બાપુના પરિચિત છે. અને આ મને તો એમ કહેવા દો મિત્રો, બજરંગદાસ બાપુની કૃપા દ્રષ્ટિથી, દયા દ્રષ્ટિથી આ જે સંતો બિરાજમાન છે
એને 2-4 પેઢીથી પરિચિત છું, દર્શન કર્યા છે મેં એના પૂર્વજોના. એટલે એનો અંતર્મનથી ખૂબ ખૂબ આભાર માનું છું. અહીંયા મને તમને ઘરે બેઠા દર્શન દેવા આવ્યા મિત્રો, દર્શન દેવા આવ્યા અહીંયા મને ને તમને. અમારી માતાઓ, મારી બહેનો, મારી દીકરીઓ, મારા વડીલો, યુવાન મિત્રો, નાના બાળકો બહુ ભાગશાળી છે.